વડોદરા જિલ્લાના દેસર તાલુકામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। સગીર પુત્રી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે। હાલ આરોપી 2 દિવસના રિમાન્ડ પર છે। વડોદરા જિલ્લાના દેસર તાલુકામાં 29 જૂને સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ આરોપી પિતાએ પોતાની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું હતું। સગીરાએ પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો। પોલીસે પીડિતાની ફરિયાદના આધારે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। હાલ આરોપી 2 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। પોલીસે ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ શરૂ કરી છે। ગઈ તારીખ 29/6/2026ના રોજ દેસર પોસ્ટેમાં ભોગ બનનારના માતા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે, જેમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર દીકરીને તેના પિતા દ્વારા ઘરમાં જબરદસ્તીથી તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મની ફરિયાદ દેસર પોસ્ટે મળેલી છે, જેમાં BNS સેક્શન 64(2)F 65(1) પોક્સો એક્ટ સેક્શન 3A 4-5N મુજબ ફરિયાદ નોંધી અને આ ફરિયાદના કામે આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેના દિન 2ના રિમાન્ડ મેળવી અત્યારે આરોપી રિમાન્ડ આરોપી ખેડૂત જ હતો, મજૂરી કામ। એ અત્યારે તપાસમાં ચાલુ છે। ઇન્વેસ્ટિગેશન ઇઝ ઇન ધ પ્રોસેસ। હા, સગીરાએ માતાને